યાદ કરો દિનકરદાસ શેઠનો પ્રસંગ કે જ્યારે દિનકરદાસ શેઠ ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા અને એ સમયે શ્રી વલ્લભનો જલઘરિયો ત્યાં આવ્યો। દિનકરદાસ શેઠે પૂછ્યું કે મહાપ્રભુજી શું કરે છે? તો ત્યારે એ જલઘરિયાએ કહ્યું કે શ્રી મહાપ્રભુજી તો અત્યારે કથા પ્રવચનની તૈયારી કરી રહ્યા છે, પ્રવચન પ્રારંભ થવાના છે અને એ જ સમય ઉતાવળમાં ઠાકોરજીની સેવા કરીને ઉતાવળમાં કાચી રોટી ખાઈને એ દિનકરદાસ શેઠ પ્રવચન શ્રવણ કરવા આવી। જલઘરિયાએ ઠાકોરજીને મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આ જે દિનકરદાસ વૈષ્ણવ છે એ કાચી રોટી ખાઈને આપનું પ્રવચન શ્રવણ કરવા આવ્યા। મહાપ્રભુજીને બહુ ચિંતા થઈ। મહાપ્રભુજીએ પૂછ્યું, અરે દિનકરદાસ આપે આવું કેમ કર્યું? કાચી રોટી ખાઈને કેમ આવી ગયા? આરામથી ભોજન કરીને આવું હતું। તો ત્યારે દિનકરદાસજીએ બહુ નાનકડી અને બહુ સરસ વાત કરી, કહ્યું કે જયરાજ, अच्छी रोटी अच्छो भोजन तो मैं हर रोज करूंगा, पर आपके मुख से वल्लभ गुणगान सुनने को अवसर मुझको हर रोज नहीं मिले। કે સારું ભોજન તો દરરોજે કરીશ, સારી રોટી દરરોજે ખાઈશ, પણ આપના મુખે ભગવદ નામ શ્રવણ કરવાનો અવસર મને ક્યારે મળે?